સાબરકાંઠાના 4 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો। આ સાથે ઈડર, પ્રાંતિજ, વંથલી સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। તો બીજી તરફ કહી શકાય કે રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ ખાબકતા રસ્તા પર પાણી ભરાયા। રોડ રસ્તા અને સોસાયટીમાં પાણી ફરી વળ્યા છે। પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠવા પામ્યા છે। પ્રી મોન્સૂન કામગીરી ફક્ત કાગળ પર જોવા મળી। તો સાબરકાંઠાના 4 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે। પ્રાંતિજ, હિંમતનગર, ઈડર અને વડાલીમાં વરસાદી માહોલ જોવા મળ્યો। તો ઈડર શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રોડ રસ્તા અને સોસાયટીમાં પાણી ફરી વળ્યા છે। સોસાયટીમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। લોકોમાં રોષ જોવા મળ્યો છે, કારણ કે પ્રી મોન્સૂન કામગીરી ફક્ત કાગળ પર જોવા મળી રહી છે। તો 4 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે। સાબરકાંઠામાં વરસાદી માહોલ જામતા નયનરમ્ય આ દ્રશ્યો સામે આવ્યા। ઈડર શહેર સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। તો મોન્સૂન કામગીરી પર મોટા સવાલ ઉઠવા પામ્યા છે। પ્રી મોન્સૂન કામગીરી ફક્ત કાગળ પર જોવા મળી રહી છે। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે। ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ઈડર શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। તો રોડ રસ્તા અને સોસાયટીમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે।